આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। ગિવવાલ ફાઉન્ડેશનના શીતલબેન મહેતા દ્વારા તેમજ સ્નેહ મહેંદી આર્ટ્સના સંયોગથી કારેલીબાગ વડીલ વિહારમાં 40થી વધુ દીકરીઓ તેમજ વ્રત કરતી 20થી વધુ બહેનો ને નિઃશુલ્ક મહેંદી તેમજ નાસ્તાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં વડીલ વિહારના મધુબહેનનો ખૂબ જ સારો સાથ અને સહકાર રહ્યો છે। આ ફાઉન્ડેશનની ટીમ એટલે કે ધર્મેશભાઈ, રક્ષાબેન, કલ્પેશભાઈ અને નીમાબેન પણ હાજર રહ્યા છે। ગિવવેલ ફાઉન્ડેશન દ્વારા અને સ્નેહા મહેંદી આર્ટ્સ મારફતે આજે વડીલ વિહાર બુદ્ધેવ કોલોની બાજુમાં કારેલીબાગમાં આજે 40થી વધારે જેટલી દીકરીઓ જે ગૌરી વ્રત કરે છે એમને મહેંદી મૂકવાનો અમે નિઃશંક પ્રોગ્રામ રાખ્યો છે। સાથે સાથે નાસ્તો પણ અમે વિતરણ કર્યો છે। વડીલ વિહારના મધુબેને અમને ખૂબ જ સારો સાથ અને સહકાર આપ્યો છે, એમનો પણ હું ધન્યવાદ કરું છું। અમારા એનજીઓમાં આવા કામો અવિરતપણે થતા હોય છે। આ વખતે અમે લોકોએ ફીસ પણ છોકરાઓની ભરી છે, લગભગ 10થી વધુ બાળકોનો ટાર્ગેટ હતો એ પણ પૂરો કર્યો। સાથે સાથે 600થી 700 બાળકોને અમે ચોપડાનું વિતરણ પણ કર્યું છે। આવી રીતે અમે અમારા ગિવવેલ ફાઉન્ડેશનથી જ્યારે બાળકોની જરૂર પડી છે ત્યારે અમારા ગિવવેલ ફાઉન્ડેશને એમને મદદરૂપ થયા છે અને સ્નેહાબેન અમારા સબીનાબેન બી અમને હંમેશા મદદરૂપ થાય છે આવા કાર્યક્રમમાં કે જ્યારે અમને એવું લાગે ત્યારે સ્નેહાબેન અમારી આગળ આવીને ઊભા રહે છે। એમને પણ હું ખૂબ ધન્યવાદ કરું છું।